નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં। ઓપરેશન થિયેટરનું એસી બંધ હોવાથી દર્દીઓનું ઓપરેશન થતા નથી। સુરતમાં બીજા દિવસે પણ પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ। કેપી સંઘવી ડાયમંડ કંપની વિરુદ્ધમાં વેપારીઓ અને તેના પરિજનો ધરણા પર બેઠા। સુરત મનપાના રીડિંગ રૂમમાં તૂટેલી ખુરશીઓ પર બેસીને યુવાનો અભ્યાસ કરવા મજબૂર બન્યા। કાળઝાળ ગરમીને પગલે સ્મીમેર હોસ્પિટલમાં એર કુલરો અને એક્સ્ટ્રા પંખાઓ મૂકી અલાયદી વ્યવસ્થાઓ કરાઈ। જહાંગીરપુરા પોલીસની ટીમે ફોરવ્હીલ કારમાં ચોરખાના બનાવીને થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી। સમાચાર વિગતે જોઈએ। સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ઓર્થો વિભાગમાં આવેલા એક ઓપરેશન થિયેટરના એસી બંધ હોવાથી ઓપરેશન થઈ રહ્યા નથી। 3 થી 4 જેટલા દર્દીઓના ઓપરેશન છેલ્લા 8 દિવસથી પેન્ડિંગમાં છે। દર્દીઓ દર્દથી પીડાઈ રહ્યા છે અને તંત્ર એક એસી રિપેર કરાવવા 8 દિવસ થતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને પણ જાણ કરી હતી। આપના કોર્પોરેટરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી પાસે આ હાલત જોવાનો પણ સમય નથી। લિંબાયત વિસ્તારમાં 52 વર્ષીય શાંભાજી હિંમત પાટીલ પરિવાર સાથે રહે છે। તેમને છેલ્લા 1.5 વર્ષથી ઘૂંટણની તકલીફ છે અને 8 દિવસ પહેલા તેઓ 1 એપ્રિલના રોજ સંભાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને છેલ્લા 8 દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટની ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાંથી તેમને વાયદાઓ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન ઓપરેશન થિયેટરમાં એસી બંધ હોવાથી ઓપરેશન હવે આવતા ગુરુવારના રોજ કરવામાં આવશે તેવી જાણકારી પણ આપવામાં આવી હતી। સંભાજી પાટીલનું ઓપરેશન છેલ્લા 8 દિવસથી વેઇટિંગમાં હોવાની જાણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાને કરવામાં આવી હતી, જેથી કોર્પોરેટર સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દર્દીઓ પાસેથી માહિતી મેળવી સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને જાણ કરી હતી। વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે આ દર્દી છેલ્લા 1 વર્ષથી અહીં ધક્કા ખાઈ રહ્યા છે અને પહેલા આવ્યા પછી ડોક્ટરો રજા પર હતા અને હાલ આ ઓપરેશન થિયેટરમાં એસી બંધ હોવાથી તેમને રાહ જોવી પડી રહી છે। આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ દર્દીઓને ધક્કા ખાવા પડે છે તે ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય। વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવ્યા હતા અને હોસ્પિટલની મુલાકાત લીધી નથી। તેમની પાસે દર્દીઓની ફરિયાદ સાંભળવાનો પણ સમય નથી અને ઓપરેશન થિયેટર બંધ હોય તે ખૂબ જ ગંભીર બાબત છે। દર્દીઓને આ રીતે પીડાવું પડે તે એક સિવિલ હોસ્પિટલની બેદરકારી સમાન છે। મારું નામ વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા 1 તારીખથી એડમિટ છીએ, 5-6 જણા એડમિટ છીએ અને અમારું ઓપરેશન થતું નથી। મેં જાણકારી મેળવી કે 1 તારીખથી આ લોકો અહીં એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું। મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો તો મને કે હમણાં જાણકારી મેળવીને કહું છું। 1 કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો। છેલ્લે મારો ફોન કટ કરી નાખ્યો। એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે, એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી। તો આ ભાઈ છે 1 વર્ષથી અહીં ધક્કા ખાય છે। 1 વર્ષ પહેલા અહીંયા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા, ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા, અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે। એટલે શું છે આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે? માણસની 1 વર્ષ સુધી એના ગોઠણનું ઓપરેશન, એની પીડા હોય એ દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે। નાનો માણસ, ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને 1 વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે, 10-10 દિવસ સુધી એનું ઓપરેશન ના થાય, કારણ કે ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે એના માટે। આ કેટલી ગંભીર બાબત છે। ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીંયા આવ્યા હતા તો મેં એમના પીએને જાણ કરી હતી એને મુલાકાત લેવી જોઈએ, ખરેખર શું હકીકત છે। કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈનો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો।
તો એમણે એ જોવું જોઈતું હતું કે અહીંયા સ્ટાફ કેટલો છે, કેટલો સ્ટાફ ઘટે છે, શું પરિસ્થિતિ છે, શું અહીંયા તકલીફ છે લોકોને, શું ગરીબ લોકો જે અહીંયા દાખલ થાય છે એમની પરિસ્થિતિ શું છે, એમની સમસ્યા શું છે, એ જોવાનો એમની પાસે સમય નથી. ખાલી હર્ષભાઈએ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા. કેટલી ગંભીર બાબત છે આ. આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં? આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને આરોગ્યની હેલ્થની આ વ્યવસ્થા છે. લોકોને વગર વાકે 10 દિવસ સુધી અહીંયા સડવું પડે. આ લોકો માણસ નથી સમજતા, માણસને કીડા મકોડા સમજે છે. આ હાલત છે અત્યારે આ સુરત સિવિલ હોસ્પિટલની. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પણ પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે. પાંડેસરા, વડોદ ગામ તથા પૂણા ગામ ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટેકાનો નાશ કર્યો હતો. ગતરોજ પણ આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડી ગંધાતી ખોલીઓમાં બનેલી 1 લાખ પૂરીનો નાશ કર્યો હતો. ઉનાળા દરમિયાન આ પ્રકારની અખાદ્ય ચીજવસ્તુઓ ખાવાને કારણે સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થતું હોય છે અને સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે, ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સુરતીઓ માટે આ આરોગ્યના બાબતમાં ખૂબ જ ગંભીર વિષય બની જાય છે. પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી કરવામાં આવતી નથી, તેમજ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. ઉનાળા દરમિયાન બહાર આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગવાને કારણે પેટના રોગ ઉપરાંત ઝાડા ઉલટી તેમજ અન્ય બીમારી પણ થવાની શક્યતા વધી જાય છે. પાલિકાની ટીમે સોમવારે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડતા ગંધાતી ખોલીઓમાં પાણીપુરીની પૂરી બનાવવાના મિની ગોડાઉન મળી આવ્યા હતા. અહીં જ્યાં લોટ બંધાતા હતા ત્યાં સૂતા ચાલતા હતા. સ્થળ પરથી સડેલા બટેકા, ફૂગવાળા ચીકણા ચણા મળી આવ્યા હતા અને 5 થી 7 દિવસ પહેલા પૂરી બનાવી ગંદકીમાં ખુલ્લી રાખી સપ્લાય કરતા હતા. દરોડા પાડ્યા તે વિસ્તારમાં ડાયેરિયાના સૌથી વધુ કેસ છે અને ટીમ સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થામાં ચેકિંગ અને 82 કિલો પૂરીનો નાશ કરી 8250નો દંડ ફટકાર્યો હતો. જ્યારે ઉધનામાં 24 સંસ્થામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ સ્થળો પર કુલ 1 લાખ જેટલી પૂરી મળી આવી હતી અને તેનો નાશ કરાયો હતો. ગોવાલક રોડ પર 15 ઝૂંપડામાં પાણીપુરી બનતી હતી અને તળવા માટેનું તેલ કાળું પડી ગયું હતું. આવી પરિસ્થિતિમાં અને આવા તેલમાં પાણીપુરી તળવામાં આવતી હતી. પાણીપુરી તળીને ગંદી જગ્યા પર ઠાલવવામાં આવતી હતી અને ઢગલો કરાતો હતો અને પાણીપુરી બનાવતા 45 લોકો સામે કાર્યવાહી કરી અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાં આવેલ કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીના માલિક અને વેપારીઓ વચ્ચે પૈસાની લેવડ દેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા હતા. કંપનીના ગેટ પાસેના ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો અને અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા જે ચેક રિટર્ન કેસ પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. કેપી સંઘવી કંપની દ્વારા વેપારી સાથે હીરાનો વેપાર કરવામાં આવતો હતો અને થોડા સમય પહેલા ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું. તેમ છતાં સિક્યુરિટી પેટે આપેલા ચેક કંપનીએ વેપારી પાસેથી રૂપિયા લેવાના હોવાને કહીને બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયા હતા અને ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરાના વેપારીઓ આરોપ લગાવ્યો હતો. વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા મુજબના જે પણ અમારી પાસે પૈસા હતા તે અમે આપી દીધા હતા અને ત્યારબાદ હવે આ રૂપિયા લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો નથી. છતાં પણ અમે જે કંપનીને સિક્યુરિટી માટેના ચેક આપ્યા હતા તેને કંપની દ્વારા બેંકમાં નાખી દઈને અમારા ઉપર ચેક રિટર્નનો કેસ કરી દેવામાં આવ્યો છે અને અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ પણ મૂડી નથી. જ્યારે વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીને વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીની બહાર ધરણા પર બેઠા છે તેવી જાણ થતાં જ તેઓ તેમને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા અને કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવ્યો હતો, પરંતુ 6 વર્ષ પહેલાં વેપારમાં નુકસાન થયું હતું, જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક મળી હતી અને પંચ બોલાવવામાં આવ્યું હતું. પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50% જેટલું ચૂકવણું પણ કરી દેવાયું હતું. સુરતના હીરા ઉદ્યોગમાં આ પ્રકારના કિસ્સા બનતા હોય છે કે જે પણ ચૂકવણું થયું છે
હોય તે 30%, 50% કે 75% જે પણ શક્ય હોય તેટલું ચૂકવણું કર્યા બાદ આ બાબતે પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવતો હોય છે. પરંતુ અહીં કંપનીએ પંચની હાજરીમાં ચૂકવણું કરી દીધા હોવા છતાં ફરીથી ચેક રિટર્નનો કેસ 12 જેટલા વેપારીઓ સામે કર્યો છે. જે પણ વેપાર થયો છે તે દલાલના હસ્તક થયો છે અને હવે ચેક રિટર્નનો કેસ થતો હોય છે તેમાં પતિ પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યો છે અને કંપની દ્વારા માનવતાના ધોરણે આ વેપારીઓ સાથે બાંધછોડ કરવી જોઈએ અને આ વેપારીઓ પૈકી કોઈ પોતાના જીવન ચૂકવવાનો પ્રયાસ કરે તે કેટલું યોગ્ય હોય. વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે ત્યારે આ પ્રકારની કંપનીની વિચારધારા એ અયોગ્ય હોવાને કારણે આજે વેપારીઓ તેમજ તેમની પત્નીઓ કંપની વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. ચેક બાઉન્સનો કેસ છે, ચેક રિટર્નના કેસ છે. અમે 2020માં કોરોના કાળમાં અમે મંદીના કારણે ડાયમંડના બિઝનેસમાં લોસ કરેલી, જેથી અમે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અમે ચૂકવણું કરેલું. એ સમયમાં કેપી સંઘવીએ જે અમારા ચૂકવણા જે હતા એમના, ત્યારે એમણે ચૂકવણું લઈ લીધું હતું અને ચેક બાઉન્સ પાછળથી કરાવી અને બધાને 6 થી 7 વર્ષથી અમને હેરાન કરે છે. તો અમને ન્યાય મળે એ બાબતે અમે ગયા વીકમાં આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ છે ભૂપેન્દ્રભાઈ, એમને બી મળવા ગયા હતા અને બધા અગ્રણીઓને, બધા ડાયમંડ એસોસિએશનના અગ્રણી, બધા ધારાસભ્યો શ્રી બધાને અમે રજૂઆત કરી છે. એ બધાએ અમને કીધું છે કે ભાઈ તમારું કામ થઈ જશે, પણ એનો કોઈ રસ્તો આવતો નથી અને કેપી સંઘવીના માલિક માનતા નથી. એટલે અમે અત્યારે ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમારા માંગ પૂરી ન થાય, કેસ પાછા ન ખેંચાય, ત્યાં સુધી અમે ધરણામાં બેસવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાતનું સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા રીડિંગ રૂમમાં ખુરશીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. 1.5 વર્ષથી ખુરશીઓ તૂટેલી છે અને નવી મૂકવા માટે માંગણી થઈ રહી છે, પરંતુ પાલિકા તંત્ર ખુરશી આપતી ન હોવાથી રીડિંગ રૂમમાં આવતા વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને વાંચવાની ફરજ પડી રહી છે. પાલિકાના સરથાણા ઝોનમાં ટીપી સ્કીમ નંબર 21 ફાળવેલ પ્લોટ નંબર 114માં પાલિકાનું રીડિંગ રૂમ આવેલું છે અને આ રીડિંગ રૂમ ખુરશીઓની ઘટ બાબતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની લાંબા સમયથી ફરિયાદ છે, જેથી પાલિકાના સેન્ટ્રલ સ્ટોરને 1000 જેટલી ખુરશીઓ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી એક પણ ખુરશી અહીં રીડિંગ રૂમ સુધી આવી નથી. 1.5 વર્ષ પહેલાં વિપક્ષે ફરિયાદ કરી હતી ત્યારે 25 ખુરશીઓ આવી હતી, પરંતુ તે પણ હલકી ગુણવત્તાની હોવાથી તૂટી ગઈ છે. આવી હાલતમાં રીડિંગ રૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અને વડીલો વાંચવા માટે અહીં આવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ બેસે કે વડીલો બેસે તે સમસ્યાને લઈને આ બાબત ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં રીડિંગ રૂમમાં આવતા વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને વાંચવાની ફરજ પડી રહી છે, તેથી વિપક્ષે તાત્કાલિક ખુરશી મૂકવામાં આવે તેવી માંગણી કરી છે. સુરત શહેરમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ પરિસ્થિતિઓ અને હીટવેવની સંભાવનાને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સંબંધીઓને કોઈ તકલીફ ન પડે તે માટે એર કુલરો અને એક્સ્ટ્રા પંખાઓ મૂકીને અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે જુદી જુદી ઓપીડીમાં આવતા હોય છે, જેમાં કેટલાક દર્દીઓને વધુ અને જરૂરી સારવાર માટે અલગ અલગ વોર્ડમાં દાખલ પણ કરાતા હોય છે. અહીં સારવાર માટે આવતા દર્દી કે સંબંધીઓને ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે તેની કાળજી પણ લેવામાં આવે છે. જ્યારે હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં જમ્બો એર કુલર મૂકવામાં આવ્યા છે, એટલું જ નહીં, ગાયનેક સર્જરી સહિતના કેટલાક વોર્ડમાં એક્સ્ટ્રા પંખા પણ મૂકવામાં આવ્યા છે. દરેક વોર્ડની બહાર પીવા માટે ઠંડા પાણીના કુલરો પણ મુકાયા છે. તેમજ સ્વીમેર હોસ્પિટલના તબીબી અધ્યક્ષ જિતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં ગરમી પડી રહી છે, જેને લઈને દર્દીઓને તેમની સાથે આવતા પરિજનો કે સંબંધીઓને કોઈ તકલીફ ન પડે અને ઓપીડી પાસે અને વેઇટિંગ એરિયા સહિતની જગ્યાએ કુલરો મૂકવામાં આવ્યા છે. આ સાથે જે વોર્ડમાં જરૂર છે ત્યાં એક્સ્ટ્રા પંખા મુકાયા છે. ઉપરાંત જો કે 20થી વધુ જમ્બો એર કુલરો અને જુદા જુદા વોર્ડમાં 30થી વધુ પંખા મૂકવામાં આવ્યા છે. આ સાથે બીજા માળે દર્દીઓ માટે 20 બેડના અલગ વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને દરેક વોર્ડ સહિત જગ્યાએ ORS સહિતની દવા અને જરૂરી વ્યવસ્થા પણ કરાઈ છે.
સુરત શહેરમાં જહાંગીરપુરા પોલીસની ટીમે 4 વ્હીલ કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરીને ઝડપી પાડી છે. પોલીસે એક કિસમને આ કાર્યવાહી કરતા ઝડપી પાડ્યો છે. તેમજ તેની પાસેથી વિદેશી દારૂ અને 4 વ્હીલ સહિતનો મુદ્દામાલ મળી 10.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયાઓ બુટલેગરો અજમાવતા હોય છે, ત્યારે 4 વ્હીલ કારમાં સીટની નીચે ચોરખાનું બનાવીને લઈ જવામાં આવતો દારૂનો જથ્થો જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. જહાંગીરપુરા પોલીસે 4 વ્હીલ કારમાં તપાસ હાથ ધરી હતી અને તેમને સીટની નીચે બનાવેલા ચોરખાનું મળી આવ્યું હતું અને તેમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે 1,29,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 9 લાખની કિંમતની 4 વ્હીલ કાર મળી કુલ રૂપિયા 10,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં પોલીસે સુરેન્દ્ર કુમાર ગુર્જરને ઝડપી પાડ્યો છે, જ્યારે કુલદીપસિંહ, રણજીતસિંહ, રામજીલાલ અને લાલુ નામના 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર પર. સુરતની સિવિલ હોસ્પિટલ આવી ફરી વિવાદમાં. ઓપરેશન થિયેટરનું એસી બંધ હોવાથી દર્દીઓના ઓપરેશન થતા નથી. સુરતમાં બીજા દિવસે પણ પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ. કેપી સંઘવી ડાયમંડ કંપની વિરુદ્ધમાં વેપારીઓ અને તેમના પરિજનો ધરણા પર બેઠા. સુરત મહાનગરપાલિકાના રીડિંગ રૂમમાં તૂટેલી ખુરશીઓ પર બેસીને યુવાનો અભ્યાસ કરવા મજબૂર બન્યા. કાળઝાળ ગરમીને પગલે સ્મીમેર હોસ્પિટલમાં એર કુલરો અને એક્સ્ટ્રા પંખાઓ મૂકી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી. અંતે જહાંગીરપુરા પોલીસની ટીમે 4 વ્હીલ કારમાં ચોરખાના બનાવીને થતી દારૂની હેરફેરી ઝડપી પાડી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.